हेलो फ्रेंड्स, छेल्ला लेक्चर में आपणे 13मा चेप्टरनी एक्सरसाइज चालू थी स्वाध्याय आगळ वधारीशुं। 13.5 तमे केवी रीते परिवर्तित करशो। परिवर्तन छे जोईए। पहेलुं इथेनोइक एसिड ने आइथेनोइक एसिड परिवर्तन शेमां करवुं छे? मिथेनेमाइन में। मिथेनेमाइन करी दईए। एक कार्बन घटाडवानो छे। जो हवे कार्बन गमे त्यारे घटाडवानो होय ने तो CH3CONH2 होफमेन प्रक्रिया Br2 ने आल्कोहोलिक KOH अथवा NaOH एटले वच्चेथी CO जाए, मिथाइल सीधो नाइट्रोजन पर शिफ्ट थई जाए। बराबर। तो आमांथी इथेनेमाइड बनाववो पड़शे ने। इथेनेमाइड बनाववो होय तो बहु सरळ रस्तो छे, आनुं क्लोरिनेशन करवुं। SOCl2 CH3COCl। हवे Cl ने काढी NH2 लाववो होय तो एमोनिया नाखो, कारण के आ एसिडिक होय, एसिड क्लोराइड छे अने एमोनिया HCl निकળી जाए। गरम ही नहीं करवू पड़े, कई नहीं, बस जस्ट एमोनिया एड करो एटले इथेनेमाइड सीधो ज मळी जशे। बराबर। तो आ रीते इथेनेमाइड मळी जाए। पछी बीजुं हेक्सेन नाइट्राइल ने 1 एमिनो पेंटेन, हेक्सेन नाइट्राइल हेक्सेन नाइट्राइल 6 कार्बन थया। 1 एमिनो पेंटेन त्रण ने 2 5 ने एना हारे एमिनो ग्रुप। बराबर। एक कार्बन में 4 ने 1 5 छे। आ CN मांथी NH2 बनावो छे, एक कार्बन ओछो करवो छे। एनो एक सरल रस्तो छे, आनुं जळ विभाजन करीए। अंशतः એટલે CONH2 બની જાય। CH3CH2 CONH2 સાઇનોમાંથી CONH2 બની જાય। હવે ઉપરની જેમ હોફમેન પ્રક્રિયા તો આ CO ગાયબ થઈ જાય। Br2 आल्कोहोलिक KOH Br2 निकली जाए अने पेंटेनेमाइन बनी जाए। रेडी। पछी त्रीजो मिथेनोल मांथी इथेनोइक एसिड। आ मिथेनोल અને ઇથેનોઇક એસિડ બરાબર। તો આને કાઢીને પહેલાં અહીં હેલોજન લઈ આવીએ। આલ્કોહોલ હોય એની પ્રક્રિયા PCl3 અથવા PCl5 સાથે કરીએ અથવા SOCl2 તો CH3Cl બની જાય, મિથાઇલ ક્લોરાઇડ। आनी प्रक्रिया KCN साथे करिए CH3CN बनी। आनु जड़ विभाजन कर नाखो, पूर्ण जड़ विभाजन H3O+, साइनो मांथी COOH सीधो बनी जाए। चलो बराबर। त्यार पछी चौथुं परिवर्तन
ઇથેનેમાઇન ને મિથેનેમાઇનમાં ફેરવવું છે. ચલો, ઇથેનેમાઇન એને ફેરવવું શેમાં છે? મિથેનેમાઇનમાં. મિથેનેમાઇન એક કાર્બન ઓછો કરવો છે, એમાઇનમાં કન્વર્ઝન કરવું છે. પેલાને આલ્કોહોલમાં ફેરવી નાખીએ. HNO2 ડાયઝોટાઇઝેશન વાળું, તો CH3 CH2OH ઇથેનોલ. થોડો લાંબો રૂટ થશે. ઓક્સિડેશન હાલો, KMNO4 H2SO4 તો CH3 COOH એમોનિયા ઉમેરો CH3CONH2 ઇથેનેમાઇટ. હવે હોફમેન પ્રક્રિયા. હોફમેન એટલે Br2 પ્લસ આલ્કોહોલિક KOH અથવા NaOH, CO ગાયબ થઈ જાય અને મિથાઇલ એમાઇન મળી જાય. બરાબર. ચલો, પાંચમું. પાંચમું શું છે? ઇથેનોઇક એસિડને હવે શેમાં ફેરવવો છે? પ્રોપેનોઇક એસિડમાં. ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ એક સ્ટેપ અપ કરવું છે. અહીંયા હું પ્રોપેનોઇક એસિડ લખીશ. બરાબર. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ફોલોડ બાય વોટર એટલે પાણી ઉમેરવાનું પછી, એટલે આ એસિડમાંથી આલ્કોહોલ બની જાય, ઇથેનોલ. હવે PCl5 અથવા SOCl2 CH3CH2Cl KCN અથવા NaCN આલ્કોહોલિક CH3CH2Cn ઇથાઇલ સાયનાઇડ જળ વિભાજન Cn માંથી COOH. રેડી? તો આ 5 પરિવર્તનો થયા. બીજા લેતા જઈ. આ ચેપ્ટરનું જે નોલેજ છે ને એ મેક્સિમમ ઉપયોગમાં આવતું હોય એ રીતના જ પરિવર્તન હોય, પણ એનો અર્થ એવો નથી કે બધું આમાંથી જ હોય. આ એસિડનું રિડક્શન કાર્બોક્સિલિક એસિડમાંથી ઉઠાવ્યું, આલ્કોહોલની પ્રક્રિયા ક્લોરિનેશન એ આલ્કોહોલ ચેપ્ટરમાંથી આવ્યું. અલગ અલગ ચેપ્ટરનું આવી શકે.
ચાલો ત્યાર પછી મિથેનેમાઇનને ઇથેનેમાઇનમાં ફેરવવું છે. છઠ્ઠું, મિથેનેમાઇન આનું ઇથેનેમાઇનમાં રૂપાંતરણ કરવું છે. મિથેનેમાઇનમાંથી ઇથેનેમાઇન, એક કાર્બન અપ કરવાનો થયો. અપ કરવું હોય ને એક કાર્બન એટલે સાઈનો ગમે ત્યાંથી પકડી અવાય. સાઈનો ગ્રુપ હશે ને તો અપ થશે. NH2માંથી છેક સાઈનો સુધી જવામાં 2-3 સ્ટેપ છે. કયા કયા સ્ટેપ છે? પહેલું HNO2 એટલે CH3OH થઈ જાય. NH2માંથી OH આવી ગયો, આલ્કોહોલિક ગ્રુપ. હવે PCl5 અથવા SOCl2 એટલે CH3Cl થઈ જાય. પછી આલ્કોહોલિક CN એટલે CH3CN થઈ જાય. હવે જો ઇથાઇલેમાઇન જોતું હોય તો ખાલી રિડક્શન, કોઈ પણ Na C2H5OH સોડિયમ ને ઇથેનોલનું મિશ્રણ, રિડક્શન થઈ ગયું ને ઇથેનેમાઇન બની ગયું. ચાલો ત્યાર પછી સાતમું, નાઇટ્રોમિથેન ને ડાયમિથાઇલેમાઇન. નાઇટ્રોમિથેન ડાયમિથાઇલેમાઇન આ સહેલું આવી ગયું. એની અપેક્ષા કદાચ વધુ હશે એટલે જ આપ્યું હશે, પણ આપણે તો ડાયરેક્ટ થઈ જ જાય છે. રિડક્શન CH3NH2 NO2નું રિડક્શન NH2માં મિથાઇલેમાઇન. હવે ClCH3 HCl સીધું જોઈન્ટ જ થઈ જાય. RNH2 અને RCl એમોનોલિસિસ વાળું સીધું બની જાય. પણ એની અપેક્ષા કદાચ એવી હશે કે આની કાર્બાઇલેમાઇન કસોટી કરો એટલે NC બનીને પછી રિડક્શન કરો એટલે આ બને. પણ એવું લાંબુ શું કામ કરવું જોઈએ? ડાયરેક્ટ સીધું જ છે. અપેક્ષા વધુ હોય એવું લાગ્યું, કારણ કે આટલું ઇઝી સીધું ન મૂકે છે. ઇઝી થઈ જ જાય છે. આપણે તો થઈ ગયું એટલે ઓકે. પ્રોપેનોઇક એસિડ ને ઇથેનોઇક એસિડમાં ચાલો એક સ્ટેપ ડાઉન. આનું રૂપાંતરણ શેમાં કરવું છે? ઇથેનોઇક એસિડમાં. હવે એક કાર્બન ડાઉન કરવો છે. એક રસ્તો એવો થાય કે આનો એસિડ ક્લોરાઇડ બનાવી દે. થઈ શકે. તો એ રૂટ તો બહુ લાંબો થઈ જાય. ખેર પહેલાં એને ફોલો તો કરી જોઈએ, ભલે લાંબો થયો. એમોનિયા. ચલો તો આમાં CH3 CH2 CONH2 એમોનિયા સાથે એમાઇડ. હવે હોફમેન પ્રક્રિયા Br2 અને KOH અથવા NaOH. CH3 CH2 NH2 રેડી એમાઇન. પછી HNO2 CH3 CH2OH ઇથેનોલ. હવે આનું KMnO4 અને H2SO4 ગરમ કરો.
CH3COOH એસિડ બની ગયું. લ્યો આ તો વાંધો નહીં, આ થઈ ગયું, ચાલશે. બરાબર. તો આ એક રસ્તો સારો છે થયો. ચાલો ત્યાર પછી 13.5 પૂરું. અહીંયા 8 પરિવર્તનો થઈ ગયા. આમાં શું છે, આપણે સ્વાધ્યાયમાં પ્રશ્નો ઓછા દેખાય પણ એક એકમાં આટલું અંદર ઘણું બધું આપ્યું છે. 13.6 પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોની પરખ માટેની પદ્ધતિ વર્ણવો. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયાના રાસાયણિક સમીકરણો પણ લખો. બનાવી નાખી. આના માટે છે ને હિન્સબર્ગનો પ્રક્રિયક વપરાય છે, અલગીકરણ કરવા માટે પણ અને કસોટી કરવા માટે પણ. બંને કામ એકથી જ થઈ જાય. અત્યારે આપણને કસોટીની વાત કરી છે તો આપણે કસોટીના એંગલથી વિચારીએ અને લખીએ. તમને એમાઇન આપ્યો છે, જો કન્ફર્મ છે, તમને કીધું કે એમાઇન છે, કસોટી પરખ કરવાની છે, કયો એમાઇન છે, પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક. એટલે કસોટી માત્ર શેના માટે છે, કયો એમાઇન છે એનું જજમેન્ટ લેવા માટે છે. એમાઇન છે એ તો કન્ફર્મ કહી જ દીધું, એમાં ડાઉટ નથી રાખ્યો, એમાઇન છે કે નહીં એ ચેક કરો, એવું કશું નથી. તો એના માટે હિન્સબર્ગનો પ્રક્રિયક તમે ઉમેરો, જે લીધેલું મિશ્રણ હોય એની અંદર. તૃતીયક એમાઇન, આમાં શું થાય, RNRR. હિન્સબર્ગનો પ્રક્રિયક શું છે, ClSO2 અને બેન્ઝીન, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. આ હિન્સબર્ગનો પ્રક્રિયક છે. પ્રક્રિયા થતી નથી. એટલે પ્રક્રિયા ન થાય તો કન્ફર્મ ખબર પડી જાય કે લીધેલો એમાઇન કયો છે, તૃતીયક એમાઇન. બરાબર. પછી પ્રાથમિક એમાઇન, RNH2, ClSO2 અને બેન્ઝીન. બરાબર, -HCl. RNHSO2 આ હાઇડ્રોજન એસિડિક કહેવાય, દ્વિતીયક સલ્ફોનેમાઇડ બન્યો. એસિડિક પ્રોટોન છે, તેથી KOH અથવા બેઝમાં દ્રાવ્ય થાય. આ ઉમેરી એટલે આના અવક્ષેપ આવે, પણ આ શેમાં ઓગળી જાય, KOH નાખો અંદર એટલે ઓગળી જશે. બરાબર છે. ત્રીજું દ્વિતીયક એમાઇન, RNHR. આ હિન્સબર્ગનો પ્રક્રિયક. આ શું છે એકચ્યુઅલી, હિન્સબર્ગનો પ્રક્રિયક. ClSO2 HCl દૂર થાય, Cl ને H. એન ઉપર એક હાઇડ્રોજન નથી અને સલ્ફોનેમાઇડ કહેવાય. CONH હોય તો એમાઇડ, SO2NH હોય તો સલ્ફોનેમાઇડ. એટલે આ છે ને એકચ્યુઅલી તૃતીયક સલ્ફોનેમાઇડ. એસિડિક પ્રોટોન ગેરહાજર. તેથી બેઝમાં અદ્રાવ્ય લ્યો, KOH ના દ્રાવણમાં ઓગળે નહીં.
ટૂંકમાં પ્રક્રિયા જ ન થાય, કંઈ ન થાય, એમને પડ્યું રહે ઉમેરો તોય, તો તૃતીયક. ઉમેર્યું, અવક્ષેપ આવ્યા એટલે નક્કી નહીં થાય આના છે કે આના, પણ અવક્ષેપ આવે એટલે શું કરવાનું, એની અંદર KOH નાખવાનું, હલાવવાનું. જો અવક્ષેપ ઓગળી જાય તો પ્રાથમિક એમાઇન, ન ઓગળે તો દ્વિતીયક એમાઇન. સમજાણો? ક્રમ આવી રીતે ખ્યાલ આવશે ક્રમ મુજબ. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન માટેની આ કસોટી છે. આ હિન્સબર્ગનો પ્રક્રિયક કહેવાય. પણ અત્યારે ઝડપી પ્રક્રિયા કરવા માટે છે ને હિન્સબર્ગના પ્રક્રિયક નથી વપરાતો, એટલે બીજા વૈજ્ઞાનિકોએ ફેરફાર કરાયો છે કે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ વાપરો, એટલે ઓલા કરતાં ઝડપી પ્રક્રિયા થશે અને રિઝલ્ટ તરત મળશે ને એને એકદમ સુસ્પષ્ટ મળશે. એટલે આને પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ કહેવાય. આને હિન્સબર્ગનો પ્રક્રિયક ન કહેવાય. જો આવ્યું છે હિન્સબર્ગ ઉપરથી, શોધ્યું છે એણે, એટલે તમે એને સીધો કટ કરીને આજ કહી દો એમ નહીં. આપણે એની વાત કરી, એને યાદ કર્યા, જે તે સાયન્ટિસ્ટોએ કામ કરેલું છે, વ્યાજબી કામ કરેલું છે, એને તમે અવોઇડ ન કરી શકો. એની વાત સાથે રજૂ કરો ને, કારણ કે પરીક્ષામાં હિન્સબર્ગવાળું ડાયરેક્ટ પૂછાણું હોય તો. એટલે આપણે તો રેડી પણ રહેવાનું છે અને સાથે એને યાદ પણ કરી લાય. અને એના સમાવિષ્ટ પ્રક્રિયાઓના રાસાયણિક સમીકરણો પણ લખો એમ કીધું હતું, તો આ લખી નાખ્યા. લાગે છે ને આમાં માહિતી બધી મળી જાય, સામેવાળાને તરત ખ્યાલ આવી જાય કે આ કસોટી કઈ શું કહેવા માગો છો તમે. હવે લખાણ લખ્યું હોય આના વિશે કે અહીંયા ન થાય તો આ, થાય તો આમ, ને હવે એ તો આના ઉપરથી હોય. મોટાભાગે ઓર્ગેનિકમાં લખાણ પ્રક્રિયા ઉપરથી 2 લીટી લખી હોય, બરાબર છે, બીજું કશું નથી. ચલો 13.7 નીચે દર્શાવેલા મુદ્દા ઉપર ટૂંક નોંધ લખો. જુદા જુદા મુદ્દા આપ્યા છે. પહેલું, કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. હવે હું આ બધાની છે ને પ્રક્રિયાઓ લખી દઉં તમને, બધાની 6 અને ટૂંક નોંધ એટલે પછી પ્રક્રિયા ઉપરથી લખાણ મૂળ ટૂંકમાં, બરાબર. એ તો તમે લખી લેજો. આપણે કેમ આ બધી પ્રક્રિયાઓમાં લખતા હોય છે. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા આપો, હારે લખાણની માહિતી તો આપતો જ જઈશ. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયાને કોઈ પણ પ્રાથમિક એમાઇન હોય, એરોમેટિક હોય કે એલિફેટિક હોય, RNH2, આની પ્રક્રિયા ક્લોરોફોર્મ CHCl3 અને આલ્કોહોલિક KOH સાથે કરવામાં આવે છે ત્યારે ખરાબ વાસવાળો આલ્કાઇલ આઇસોસાયનાઇડ અથવા આલ્કાઇલ કાર્બાઇલ એમાઇન મળે છે. બરાબર, ખરાબ વાસવાળો અને ઝેરી એકદમ આલ્કાઇલ આઇસોસાયનાઇડ મળે છે. ખરાબ વાસ આવે એટલે તરત એમાં પાણી નાખી દેવાનું, ટેસ્ટ ટ્યુબમાં ફેંકી દેવાનું. પણ આ ખરાબ વાસવાળો વાયુ મળે છે એ પ્રાથમિક એમાઇનની કસોટી છે કે લીધેલ એમાઇન પ્રાથમિક છે કે નહીં. આ કસોટીને કાર્બાઇલ એમાઇન કસોટી કહે છે. એલિફેટિક અને એરોમેટિક બંને પણ પ્રાથમિક એમાઇન હોય તો જ આ કસોટી આપે છે, બરાબર. તો જ આવું આઇસોસાયનાઇડની ખરાબ વાસ આવે, એકદમ દુર્ગંધ અને પાછી ઝેરી, એટલે થોડીક વાસ આવે કે તરત જ ટેસ્ટ ટ્યુબમાં પાણી એડ કરી દેવાનું. ચલો બીજી, ડાયએઝોટાઇઝેશન. બીજી પ્રક્રિયા કઈ છે? ડાયએઝોટાઇઝેશન. એરોમેટિક અને એલિફેટિક એમાઇન આ કસોટી આપે છે. આપણે પહેલાં એરોમેટિક માટે લખીએ. જો INH2, આ કસોટીમાં રાસાયણિક પ્રક્રિયા HNO2 અને HCl સાથે કરવામાં આવે છે 273 થી 78 કેલ્વિન તાપમાન.
બરાબર. તો NaCl આવો ડાયએઝોનિયમ ક્ષાર મળે છે. આ પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન કહે છે. પ્રાથમિક એમાઇન RNH2 એની જો આ જ પ્રક્રિયા કરવામાં આવે, સામાન્ય રીતે એમાં છે ને HNO2 HCl અને નીચું તાપમાન, એમાં નીચું એટલે લખી છે, જુદા જુદા એમાઇન માટે થોડું અલગ અલગ હોય છે, એટલે એક સાથે એકદમ ફિક્સ ન લખી દીધું. RNNCl પણ આ અસ્થાયી હોય છે. પાણી હારે પ્રક્રિયા કરીને તરત જ, કારણ કે આમાં પાણી બનશે જ, આમાં પાણી બનવાનું પ્રક્રિયા દરમિયાન અહીં બધે બને. આ એ પાણીમાં સ્થાયી છે, જ્યારે આ એરાઇલનો સોલ્ટ હોય એ પાણીમાં શું થઈ જાય? આલ્કોહોલ બની જાય, N2 અને HCl બને. એટલે પ્રાથમિક એમાઇનમાંથી શું બને? આલ્કોહોલ. જો દ્વિતીયક એમાઇન લીધો અને ડાયએઝોટાઇઝેશન કર્યું, નીચું તાપમાન, તો આમાંથી નાઇટ્રોસો સંકીર્ણ મળે. આછું પીળું તૈલી પ્રવાહી હોય, બરાબર. આ એનો ગુણધર્મય તમને કીધો. હવે તૃતીયક એમાઇન હોય, જો ત્રણેય માટે અલગ અલગ પ્રક્રિયાઓ છે, આમાં HCl નો કોઈ સીધો રોલ નથી. ખાલી કદાચ આમનામ લખ્યું હોત HNO2 તો એ ખોટું ન પડે, પણ HNO2 બને છે જ HCl ની હાજરીમાં. HNO2 બજારમાં તૈયાર નથી મળતો હોતો, એને NO2 લઈ આવવાનો, HCl ઉમેરવાનો, એટલે NaCl નીકળી જાય. આ તો નિષ્ક્રિય પ્રક્રિયક છે, પ્રક્રિયામાં નડતો નથી, અને HNO2 બની જાય. આવું હોય એટલે એ જ HNO2 લખ્યો છે. HNO2 બરાબર. અહીંયા એટલે HCl લખો તો ભલે, નથી લખો તો ભલે, એમાં થોડું એક્સેસ HCl હોય જ, ભાગ લે કે ન લે. અહીંયા સંકીર્ણ સંયોજન નથી થતી પ્રક્રિયા એમ ન કહેવાય, સંકીર્ણ બને છે. આપણા કોર્સમાં નથી, આપણે એ પ્રક્રિયાનો અભ્યાસ કરતા નથી. જેટલો અભ્યાસ કરતા હતા એ કહી દીધું. ડાયએઝોટાઇઝેશન પૂછ્યું તો આપણે એરોમેટિકનું કીધું, પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયકનું નથી આવતું તો કહી દીધું કે સંકીર્ણ બને. આટલી માહિતી લખ્યા પછી કંઈ પણ લખાણ લખો આના વિશે, લો આમાંથી જેને આવડે એટલું લખી જ આવતા હાયલું. આટલું કોઈ માણસ જોવે તો પછી ડાયએઝોટાઇઝેશન માટે કંઈ લખાણની અપેક્ષા જ ન હોય, પણ ન લખો તો પૂરા માર્ક ન મળે. આ 2 માર્કમાં હોય, 3માં હોય, 4માં હોય, જેમાં હોય એટલા માર્ક. આથી વધુ કાંઈ આમાં લખવાનું નથી થતું. હવે આનું લખાણ લખવાનું, અને આના ઉપરથી જ કે પ્રાથમિક એરોમેટિક એમાઇન છે એ ડાયઝોનિયમ સોલ્ટ બનાવે, જે પાણીમાં સ્થાયી હોય છે. પ્રાથમિક એમાઇનનો ડાયઝોનિયમ સોલ્ટ પાણીમાં સ્થાયી નથી હોતો, અને તેથી જળ વિભાજન પામીને આલ્કોહોલ બને. દ્વિતીયક એમાઇનનો ડાયઝોટાઇઝેશન કરતાં નાઇટ્રોસો સંકીર્ણ બને, અને તૃતીયકમાં સંકીર્ણ બની જાય. ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા એટલે એમાઇનની HNO2 અને HCl સાથેની પ્રક્રિયા. બસ, બીજું શું હોય? આટલું લખ્યા પછી કોઈને લખાણ માટે આગ્રહ ના હોય. લખવું જોઈએ પણ એમાં પછી ચિંતા નહીં. આપણે વાંધો એ ન હોય કે આટલું યાદ રહેવું જોઈએ ને, આ કાંઈ યાદ ન હોય અને ગોળ ગોળ વાર્તાઓ કરી રાખે. ડાયઝોટાઇઝેશન વિશે પેરેગ્રાફ લખે, જાણે ઓલી ગાંધીજીની આત્મકથા લખતા હોય ને એવી રીતે. કેમિસ્ટ્રીમાં એવી રીતે લખો તો 4 માર્કનો પ્રશ્ન હોય તો અડધો માર્ક આપે છે, ક્યારેક આપતા જ નથી. ચાલુ વર્ષે ઘણા લોકો પેપર જોવા માટે રીચેકિંગમાં ગયા, જેને ઓછા માર્ક હતા, જેને નાપાસ થયા હતા, એવા ઘણા બધા ગયા. આવ્યા પછી લોકોએ એવું કીધું
કે સાહેબ અહીંયા જવા જેવું નથી, એ લોકો માર્ક સુધારી આપતા નથી. અમુકમાં સુધરાય ખરા, પણ ઓછા સુધરા. શું કામ? આવી રીતે હોય ને માર્ક ન મૂક્યા હોય ને, પેરેગ્રાફ લખી નાખ્યો એના કે સાહેબ બધું સાચું લખ્યું, બુકમાં એ જ પેરેગ્રાફ હતો, ખાલી પ્રક્રિયા નહોતી લખી એક, તો પ્રક્રિયાને 3 માર્કમાં પૂછ્યું હોય તો 1 માર્ક કાપી નાખે, તો 2 તો આપવા જોઈએ ને. પેરેન્ટ્સની, વિદ્યાર્થીની, બધાની દલીલો હતી, પણ સાયન્સ ટીચરોની નહોતી. એટલે તમને સ્પષ્ટતા કરી દઉં છું કે તમને ડાયઝોટાઇઝેશન પૂછ્યું, તમે ડાયઝોટાઇઝેશનની પ્રક્રિયા, રાસાયણિક સમીકરણ ના લખો અને લખાણ 2 પાના ભરીને લખો, બધુંય સાચું, બુકની બધી લીટી આવી ગઈ, બધા શબ્દો આવી ગયા, તો માર્ક 0 આપવો હોય તો કેમિસ્ટ્રીમાં આપનારને રોકી શકાતા નથી, અને એ બદલાવી પણ નથી શકાતો. કારણ કે તમારો માર્ક બદલે એટલે જે પેપર જોનાર છે એને પેનલ્ટી લાગે કે એણે આવું ખોટું શું કામ જોયું. જેમ તમારા પાસે કોર્ટમાં જવાનો રસ્તો છે કે આજે બોર્ડ સુધારી ન આપતું હોય માર્ક, તો તમે કોર્ટમાં જાઓ, 3 એક્સપર્ટને બોલાવીને જોવાય અને માર્ક અપાય. એમ ટીચરો પાસે રસ્તો છે. એમ કાંઈ પેનલ્ટી આપી દે એટલે પેનલ્ટી ભરી જ દેવી એવું કશું નથી. એ પણ બોર્ડમાં અપીલ કરી શકે કે સાહેબ કેમિસ્ટ્રીમાં જે પૂછ્યું છે એ વાતને ગોળ ગોળ રીતે રજૂ કરે તો એના માર્ક્સ અમે આપીએ નહીં. એવું થાય એટલે કંઈ માર્ક એમ મળી જ ગયા એવું ન માની લેવું. અને ઘણા લોકોએ તો ટૂંકમાં આમાં કેવું થાય છે, જો અમે તમને ભણાવી છીએ, અમને ખબર છે કે તમારી ટેકનિક કેવી છે, અમે સુધારવા માટે પ્રયત્ન કર્યો હોય, તમને વારંવાર કીધું હોય કે સમીકરણ લખ્યા પછી જ કાર્બનિકમાં એનું લખાણ આવે, લખાણ લખીને સમીકરણ નહીં, નીચે રેડું ખેડું જેમ તેમ સમીકરણ નથી લખવાનું. સમીકરણ પ્રાઇમ વસ્તુ છે અને લખાણ એને સપોર્ટિવ છે, તો પ્રાઇમ વસ્તુ લેવી જોઈએ ને, બરાબર? એમ છે. એટલે તમે લખો ત્યારે એ ખાસ ધ્યાન રાખો. પરિવર્તન લખો તો દરેક જેટલા સ્ટેપમાં બને છે. જો એ અસ્થાયી નિપજ હોય તો નામ ન લખો તો ચાલે. સ્થાયી નિપજ હોય, નામ આપણા રૂટીનમાં ગમે ત્યાં આવી જ શકતું હોય, એવું જ IUPSC થતું હોય તો એ નામ લખવું પડે, બરાબર? તો જે ડિમાન્ડ છે પ્રક્રિયાની, પ્રશ્નની, એ રીતે જ લખો. એ રીતનો ભંગ કરવાથી માર્ક તમારો, ઘણીવાર એવું થાય લખાણ અડધું જ લખ્યું હોય ને તો 3માંથી 2.5 માર્ક આપ્યા હોય, અને બીજાએ લખાણ બધું લખ્યું, એક પ્રક્રિયા ન લખીને એને 3માંથી અડધો જ આપ્યો હોય. 2 પાછા હારે જોવા ગયા હોય ને દલીલ કરે કે સાહેબ ઓને તો થોડુંક જ હતું તો એને આટલા માર્ક આપી દીધા, મેં બધું લખ્યું હતું. એ એમ ન કે મેં સમીકરણ નોટ લખ્યું ને એને લખ્યું હતું. પેપર જોઈને આવનાર જે વિદ્યાર્થીઓ સાથે ગયા છે એના મગજમાં એવું હોય એટલે એ તો વાલીને એવું જ ઠસાવશે. જો બોર્ડવાળા એવું ખરાબ ને ખોટું જ જોતા હોય તો કોઈ વિદ્યાર્થીને 90 માર્ક ન આવે, કોઈને 95 ન આવે, કોઈને 92 ન આવે, 80 ન આવે. તમે ઓલરેડી નાપાસ થયા છો કારણ કે તમારી ટેકનિક ખરાબ છે, બોર્ડની સિસ્ટમ ખરાબ છે એવું ન વિચારો. બોર્ડે આટલા બધા વિદ્યાર્થીઓને હેન્ડલ કરવાના હોય તો ક્યાંક 2 મિસ્ટેક થતી હોય, એના આધારે સમગ્ર બોર્ડનું મૂલ્યાંકન કરી નાખો કે બોર્ડ સાવ ભંગાર જ છે ને કાંઈ લેવાનું નથી, બરાબર છે? એવી દલીલોનો કોઈ અર્થ નથી. પૈસા દઈને માર્ક સુધારી લઈશું, સેટિંગ કરી લઈશું, એ બધા સેટિંગો ક્યાંક ના ક્યાંક નડે છે, ક્યારેય કરવા નહીં, બરાબર? ભવિષ્યમાં ક્યાંક આડું આવીને ઊભું રહેશે, અને ખોટું આપણે કરીને આગળ આવશું તો એ ખોટું તો રહેશે જ. ઇન ફ્યુચર કોઈને ખબર નથી તમે કંઈક ખોટું કર્યું છે, તમને તો ખબર છે ને. તમને એ ભવિષ્યમાં સાચો રસ્તો સૂઝવા નહીં દે. એકવાર પરીક્ષામાં ચોરી કરવા મળી જાય ને એટલે બીજા પેપરનું ઘરે જઈને વાંચી શકો નહીં. બીજામાં ચોરી ન મળે તોય તમારા માર્ક ઘટે, બોલો, અને મળે તોય ઝાઝો ફાયદો ન થાય. એટલે જે ખરાબ ખોટું ચોરી છે જે એ વસ્તુ તો ક્યાંય પણ છાની નહીં રહી, એવા રસ્તામાં નહીં જતા.